નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 7. તો જે વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય કે પહેલી વખત વિડીયો જોતા હોય એ વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો હવે આજે આપણે ચર્ચા કરવાની છે એ ગતિનો પાઠ જે છે એમાં આજનો પ્રશ્ન છે કે કોઈ પદાર્થ દ્વારા કંઈક અંતર કપાયેલ છે. શું કપાયેલું છે? અંતર. શું તેનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે છે? અંતર કપાયેલું છે તો તેનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે? જો હા હોય તો આપના ઉત્તરને ઉદાહરણ દ્વારા સમજાવો. ચાલો, આપણો જવાબ શું છે? અગાઉ તમને કીધું છે કે અંતર જે હોય એ સ્થાનાંતર શૂન્ય હોઈ શકે. હા, સ્થાનાંતર શૂન્ય હોઈ શકે. અંતર કપાયેલું છતાં પણ સ્થાનાંતર શૂન્ય હોઈ શકે. એટલે જવાબ હા, પદાર્થનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે છે. તો ઉપરોક્ત એટલે કે ઉપરની જે હકીકત છે એ ત્યારે જ શક્ય બને છે જ્યારે પદાર્થના ગતિપથનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક જ હોય. પ્રારંભિક એટલે શરૂઆત માટેનું અને અંતિમ એટલે છેલ્લું. આ બંને સ્થાન કેવા હોય? એક જ જગ્યા પર આવતા હોય. જોઈએ આપણે એના ઉદાહરણ દ્વારા. અહીંયા ઉદાહરણ તમને આપેલું છે કે એક વિદ્યાર્થી પોતાના ઘરેથી ચાલીને સ્કૂલે જાય છે. આ વિદ્યાર્થીનું ઘર છે અને અહીંયા છે સ્કૂલ. આ ઘરેથી ચાલીને ક્યાં જાય છે? સ્કૂલે જાય છે અને ત્યાંથી પાછો ફરીને પોતાના ઘરે આવે છે. અહીંયાથી શરૂઆત કરી, ચાલીને સ્કૂલે ગયો અને ત્યાંથી પાછો શું કરે છે? પોતાના ઘરે આવે છે. એટલે ઘરેથી સ્કૂલે જાય, સ્કૂલેથી ઘરે આવે તો શરૂઆતનું સ્થાન પણ ઘર થયું, અંતિમ સ્થાન પણ ઘર થયું. તો એ વિદ્યાર્થીએ કેટલું અંતર કાપ્યું હશે પણ તેનું સ્થાનાંતર શૂન્ય હોય. કેટલુંક અંતર એટલે અંતર આપણને અહીંયા આપેલ નથી, એટલે કે એવું કહી શકીએ કે એણે અંતર જે કાપ્યું છે XYZ ગમે તે છે, પણ સ્થાનાંતર કેવું છે? શૂન્ય. શું કામ શૂન્ય છે? તો કે ભાઈ અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન આ બંને કેવા છે? એક સમાન છે, એક જગ્યાએ છે. એટલે કેવું મળે છે? સ્થાનાંતર એનું શૂન્ય મળે છે. ત્યારબાદ આગળ છે દાખલો છે. જુઓ, એક ખેડૂત 10 મીટર લંબાઈના ચોરસ ખેતર. ચલો, ચોરસ ખેતર છે એટલે બધી બાજુના માપ કેવા આવશે? સમાન આવશે. ચલો, ચોરસ ખેતર છે અને નામ આપી દઉં A, B, C અને D. આ બાજુનું માપ 10. ચોરસ છે, એક બાજુનું માપ કેટલું તમને આપ્યું છે? 10 મીટર. તો બધી બાજુના માપ સમાન હોવાથી બધી બાજુના માપ કેવા થાય? 10 મીટર. ચલો, ત્યારબાદ હવે એવું કીધું છે કે ખેતરની ધારે એટલે કે આ ફરતી બાજુએ જે બ્લેક કલરની તમને બોર્ડર દેખાય છે ત્યાં 40 સેકન્ડમાં એક ચક્ર પૂર્ણ કરે છે. તો ખેડૂત ને એક ચક્કર પૂર્ણ કરવા લાગતો સમય કેટલો છે? 40 સેકન્ડ. એટલે કે આ એ સ્થાનથી જો એણે શરૂઆત કરી હોય તો A થી B જાય, B થી પાછો C જાય, C થી પાછો D જાય અને D થી પાછો A આવે. તો આ A થી A વાર એટલે કે એક ચક્ર પૂર્ણ કરવા કેટલો સમય લાગે છે? 40 સેકન્ડ લાગે છે. હવે 2 મિનિટ 20 સેકન્ડ પછી ખેડૂતે પ્રારંભિક સ્થાન એટલે કે શરૂઆતના સ્થાનથી કેટલું સ્થાનાંતર કર્યું હોય? ક્યારે કીધું છે આપણને?
2 મિનિટ 20 સેકન્ડ બાદ પ્રારંભિક સ્થાનથી સ્થાનાંતર બરાબર કેટલું? ચલો જો એક રાઉન્ડ પૂર્ણ કરતા કેટલો સમય લાગે? 40 સેકન્ડ. હવે આપણે જો કેટલા સમય પછી જોવાનો છે તો 2 મિનિટ 20 સેકન્ડ. તો આપણે એને પહેલા શેમાં રૂપાંતર કરીએ? સેકન્ડમાં, કારણ કે ઓલો આપણે જે રાઉન્ડ પૂરો થાય છે અહીંયા એ સેકન્ડમાં છે. તો ચાલો 2 મિનિટ એની સેકન્ડ તો કેટલી થઈ? 60 + 60. 1 ની 60 તો 2 ની કેટલી થઈ? 120 + 20. આ 1 મિનિટની, આ બીજી મિનિટની ને ઉપરની જે 20 આપણને આપેલી છે એ 60 ને 60 120, 120 ને 20 140. તો આપણે કેટલા સમય પછી જોવાનું છે કે 140 સેકન્ડ પછી આ એ સ્થાનથી એનું મારે શું શોધવાનું છે? સ્થાનાંતર શોધવાનું છે. ક્યારે? 140. ચાલો આ ખેડૂત છે, આ રેડ કલરથી કરેલું છે, એક રાઉન્ડ પૂરો કર્યો. કેટલી સેકન્ડ પૂરી થઈ? 40. હવે બીજો રાઉન્ડ પૂરો કરે છે. કેટલી સેકન્ડ થઈ? બીજી 40. એથી શરૂઆત કરે છે ફરીથી B C D A, પાછો 40. તો જુઓ 3 રાઉન્ડ કર્યા. એથી ફરીને A 40, એથી ફરીને A 40, એથી ફરીને A 40. તો આ કેટલું થયું? 4 ને 4 8 ને 4 12. એટલે કે 120 સેકન્ડ થઈ. તો હવે જુઓ મારે કેટલી સેકન્ડ પછી? 140. એટલે કે 3 રાઉન્ડ માર્યા ત્યારે સ્થાનાંતર કેવું થઈ ગયું? 0. હવેનું 20 સેકન્ડનું ચાલો આખું ફરતા 40 સેકન્ડ લાગે છે. તો અડધું ફરશે ને, એટલે કે A થી B અને B થી C તો 20 સેકન્ડ લાગે. તો ક્યાં જાય છે? જો અહીંયા હું બ્લુ પેનથી દર્શાવું છું કે A થી B જાય છે અને B થી C જાય છે. તો એમાં કેટલી સેકન્ડ લાગી? એને અડધું ફરતા 20 સેકન્ડ. તો મારે શું શોધવાનું છે? આ શરૂઆતનું સ્થાન છે ત્યાંથી લઈને એ જે C પાસે ઊભો રહે છે આ અંતિમ સ્થાનનું આ બંને વચ્ચેનું આ સ્થાનાંતર શોધવાનું છે. ખાસ યાદ રાખજો મિત્રો કે તમે જો 3 રાઉન્ડ માર્યા, A થી A પહેલો રાઉન્ડ, A થી A બીજો રાઉન્ડ, A થી A આ ત્રીજો રાઉન્ડ. 3 રાઉન્ડ માર્યા, બધી જગ્યાએ તમારું શરૂઆતનું સ્થાન, અંતિમ સ્થાન બધાય કેવા આવતા હતા? એક જગ્યાએ આવતા હતા. એટલે 3 રાઉન્ડ સુધી સ્થાનાંતર 0. ચોથો રાઉન્ડ આપણે કેટલો લગાવવાનો છે? આ 140 કરવા માટે 20 સેકન્ડનો. 20 સેકન્ડનો લગાવું છું. આખું ફરતા 40 લાગે છે. અડધું ફરતા કેટલું લાગે? 20. તો અડધું એટલે A થી C સુધી જ થાય. તો 10 ને 10 20. તો 20 સેકન્ડમાં અહીંયા C ઉપર પહોંચે છે. તો મને શું કીધું છે? પ્રારંભિક સ્થાનથી સ્થાનાંતર. તો A થી શરૂઆત કરી હતી, C એ ઊભો રહી ગયો. તો આ વચ્ચેનું સ્થાનાંતર મારે શોધવાનું છે. ચાલો સ્થાનાંતર શોધીએ. સ્થાનાંતરનું માપ શું છે? AC. AC બરાબર શોધવાના છે. તો જુઓ મિત્રો અહીંયા ત્રિકોણ ABC કેવો ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ. અત્રે ત્રિકોણ ABC એ કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણ એટલે અહીંયા કાટખૂણો બનાવે છે. માટે કાટકોણ ત્રિકોણ હોય તો કયો નિયમ વપરાય? પાયથાગોરસના પ્રમેય મુજબ. પાયથાગોરસનો પ્રમેય શું કહે છે? જે કાટખૂણો બનાવતી બે બાજુ AB વત્તા BC, AB અને BC આ બંનેનો વર્ગ એ કર્ણ, આ સ્થાનાંતર છે શું છે? કર્ણ. કર્ણના વર્ગ બરાબર હોય. કર્ણ છે AC એટલે AC નો વર્ગ. ચલો મારે તો AC નું માપ શોધવું છે. મારી પાસે AB નું માપ કેટલું છે? 10.
બીસીનું માપ કેટલું છે 10, તો મૂકો અહીંયા કિંમત 10નો વર્ગ વત્તા 10નો વર્ગ. 10નો વર્ગ કેટલો થાય? 10નો વર્ગ 100. અહીંયા પણ 10નો વર્ગ કેટલો? 100. તો અહીંયા 100 પ્લસ 100 કેટલા થઈ ગયા? 200. 80નો વર્ગ. 80નો વર્ગ કેટલો આવ્યો? 200. ચલો વર્ગ છે બરાબરની જમણી બાજુએ લઈ જાવ તો 80 બરાબર વર્ગમૂળ થઈ જાય. આ વર્ગનું શું થઈ ગયું? વર્ગમૂળ. 200 ના 200 એમ જ. ચલો 200 નું મારે વર્ગમૂળ નીકળે નહીં, તો હું શું કરીશ? એનો ભાગ પાડી દઈશ 100 ગુણ્યા 2 એટલે કેટલા થયા? 200 એનું વર્ગમૂળ. તો વર્ગમૂળ કાઢીશ તો 10 નું વર્ગમૂળ મને 100 નું વર્ગમૂળ કેટલું મળે છે? 10. હાલો એ તો ક્યાં આવી ગયા? વર્ગમૂળ નીકળી ગયું એનું તો 12 આવી ગયા. હવે કોણ બાકી છે અંદર? 2. તો 80 નું માપ મને કેટલું મળ્યું? 10. વર્ગમૂળમાં 2 મીટર. તો મિત્રો કેટલું મળ્યું? 80 નું માપ 10, વર્ગમૂળમાં 2 મીટર. તો મને શું કીધું હતું? સ્થાનાંતર કેટલું હશે? તો સ્થાનાંતર છે 10 વર્ગમૂળમાં 2. આ થઈ ગયો તમારો જવાબ કે ખેડૂતે 140 સેકન્ડ બાદ, કેટલી સેકન્ડ બાદ? 140 સેકન્ડ બાદ કેટલું સ્થાનાંતર કર્યું છે? તો 10 વર્ગમૂળમાં 2 મીટર. તો આ થઈ ગયો તમારો દાખલાનો જવાબ. ત્યારબાદ આ દાખલો વિદ્યાર્થી મિત્રો તમારી નોટમાં તમારે નોંધી લેવાનો છે. હવે આપણે આગળ જઈએ. આગળનો પ્રશ્ન છે, સ્થાનાંતર માટે નીચેના પૈકી કયું સાચું છે? પહેલું, તે શૂન્ય હોઈ શકે નહીં. તો આ કેવું છે? ખોટું છે. સ્થાનાંતર શૂન્ય હોઈ શકે છે ક્યારે? કે માનો કે કીડી છે એ અહીંયા એ સ્થાનથી શરૂઆત કરે છે, આ બી સ્થાન સુધી જાય છે અને બી થી પાછી ક્યાં આવે છે? એ સ્થાન સુધી. તો શરૂઆતનું સ્થાન પણ એ, અંતિમ સ્થાન પણ એ. એટલે કે જ્યાંથી શરૂઆત કરી હતી ફરીને પાછા ત્યાં આવો તો સ્થાનાંતર કેવું થાય? શૂન્ય થાય. એટલે કે અહીંયા એવું કીધું શૂન્ય ન હોય, શૂન્ય હોઈ શકે છે. એટલે જવાબ શું આવશે? આ ખોટું વિધાન છે. બીજું, તેનું મૂલ્ય પદાર્થ દ્વારા કપાયેલા અંતર કરતા વધુ હોય છે. ચાલો, અહીંયા છે કીડી, અહીંયા છે ખાંડ. આ કીડી છે એ આ ગતિપથ પર ગતિ કરીને ક્યાં જાય છે? ખાંડ સુધી. તો આ જે ગતિપથ પર ઉપર ગતિ કરે છે એમાં એણે કાપ્યું છે 80 મીટર. આને શું કહેવાય? અંતર. હવે મારે એનું સ્થાનાંતર શોધવું હોય તો હું શું કરીશ? આ શરૂઆતનું સ્થાન, આ અંતિમ સ્થાન, આ બંને વચ્ચેનું લઘુત્તમ અંતર સીધું માપ લઈશ. આ સીધું માપ છે એનું છે 30 મીટર. તો સ્થાનાંતર કેવું થયું? 30 મીટર. અંતર કરતાં ઓછું. અહીંયા શું કીધું છે? કે તેનું મૂલ્ય પદાર્થ દ્વારા કપાયેલા અંતર કરતાં વધારે હોય. એટલે એવું કહે છે કે સ્થાનાંતર વધારે હોય. તો સ્થાનાંતરમાં તો સીધી લાઈન જ કરવાની હોય, એટલે કે લઘુત્તમ માપ જ લેવાનું હોય. તો કદાપી આ સ્થાનાંતર અંતર કરતાં વધારે હોય નહીં. કાં તો એના જેટલું હોય, કાં તો ઓછું હોય અને કાં તો 0 હોય, પણ વધારે અંતર કરતાં વધારે હોય નહીં. તો આ વિધાન પણ કેવું છે? ખોટું. સ્થાનાંતરનું મૂલ્ય કપાયેલા અંતર કરતાં અથવા તો એનાથી ઓછું હોય. ચલો આગળનો પ્રશ્ન, નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. નિયમિત અને અનિયમિત ગતિ યોગ્ય ઉદાહરણ આ દ્વારા સમજાવો. તો નામ ઉપરથી ખબર પડી જાય. નિયમિત એટલે કે રેગ્યુલર, એક સરખી થતી હોય. કેવી થતી હોય? નિયમિત એટલે એક સરખી. અને અનિયમિત એટલે એક સરખી
ન થાય. નિયમિત કોને કહેવાય? જેમાં એક સરખી ગતિ થતી હોય. અનિયમિત કોને કહેવાય? જેમાં એક સરખી ગતિ ન થતી હોય. એના ઉદાહરણ દ્વારા સમજવાનું છે. તો પહેલું છે નિયમિત ગતિ. ચલો જુઓ, જો કોઈ ગતિમાન પદાર્થ, એટલે આ પદાર્થ શેમાં હોય? ગતિમાં હોય. ગતિમાન પદાર્થ એટલે એ પદાર્થ ગતિમાં હોય અને સુરેખ પથ પર, એટલે સુરેખ એટલે સીધો પથ પર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. એક સરખા સમયમાં એક સરખું અંતર. ચલો ઉદાહરણ તમને આપું છું. આ સ્થાન છે અમદાવાદ. અમદાવાદથી આવે છે સુરત. ચલો વડોદરા, ભરૂચ. અમદાવાદથી સુરત આવે એટલે અંકલેશ્વર, ભરૂચ, વડોદરા વગેરે જેવા સ્થળ આવે. ચલો અમદાવાદથી સુરત આવે છે. અમદાવાદ સવારે 8 વાગે ઉપાડે છે ગાડી. કેટલા વાગે? 8 વાગે. 8 વાગે અમદાવાદથી ઉપડે છે. 9:30 ક્યાં આવે છે? વડોદરા. 9:30 વડોદરા આવે. 9:30 ગાડી ઉપાડે. 11 વાગે ક્યાં આવે? ભરૂચ. ભરૂચથી ઉપાડે છે. 12:30 ક્યાં આવી? સુરત. જો સમય કેટલો થયો અહીંયા? 8 થી 9:30, એટલે કે 1 કલાક ને 30 મિનિટ. 9:30 થી 10:30 અને 11, એટલે એમાં પણ 1 કલાક ને 30 મિનિટ. અને 11 થી 12:30 એમાં પણ સમય કેટલો થયો? 30 મિનિટ. ચલો આ બંને વચ્ચે આ શરૂઆતનું જે 1.5 કલાકનું અંતર છે એમાં એણે કાપ્યું છે 80 કિલોમીટર અંતર. આ બીજું 1.5 કલાકનું અંતર છે એમાં પણ 80 ને ત્રીજું 1.5માં પણ 80. તો જુઓ 8 વાગે અમદાવાદથી ગાડી ઉપડે છે. 12:30 ક્યાં આવે છે? સુરત આવે છે. 8 વાગે અમદાવાદથી ઉપડે, 12:30 સુરત આવે છે. દરેક 1.5 કલાકનું માપ જો. આ પહેલી 1.5 કલાકમાં 80 કિલોમીટર અંતર કાપ્યું, બીજી 1.5 કલાકમાં 80, ત્રીજી 1.5 કલાકમાં પણ 80. એટલે એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે. એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે તો આ જે ગતિ કરે છે આ ગતિને કઈ કહેવાય? નિયમિત ગતિ. કઈ ગતિ કહેવાય? નિયમિત ગતિ. એક સરખા સમયમાં એક સરખું અંતર કાપતો હોય તો એને કહેવાય નિયમિત ગતિ. ત્યારબાદ એક્ઝામ્પલ આપ્યું છે અહીંયા. ધારો કે એક પદાર્થ 5 મીટર અંતર પ્રથમ 5 સેકન્ડમાં કાપે. એટલે પહેલી 5 સેકન્ડ એમાં કેટલું અંતર કાપ્યું? 5 મીટર. બીજું 5 મીટર અંતર બીજી 5 સેકન્ડમાં, તો બીજી 5 સેકન્ડમાં પણ કેટલું કાપે? 5 મીટર. અને 5 મીટર અંતર ત્રીજી 5 સેકન્ડમાં, એમાં પણ કેટલું? 5 મીટર. અને 5 મીટર અંતર ચોથી 5 સેકન્ડમાં, ચોથી 5 સેકન્ડમાં 5 મીટર અંતર કાપે. તો જુઓ અહીંયા પદાર્થ સમયના એક સરખા ગાળામાં, એટલે દરેક 5 સેકન્ડે કેટલું અંતર કાપે? 5 મીટર અંતર કાપે છે. એક સરખા ગાળામાં એક સરખું અંતર સુરેખ પથ પર કાપે છે. તો આ ગતિને કઈ ગતિ કહેવાય? નિયમિત ગતિ. નિયમિત ગતિ એટલે એક જ શબ્દ યાદ રાખવાનો. એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે. એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે એને કઈ ગતિ કહેવાય? નિયમિત ગતિ કહેવાય છે. ત્યારબાદ હવે અનિયમિત ગતિ. ચાલો, જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો ન હોય, એક સરખા સમયના ગાળામાં એક સરખું અંતર કાપતો ન હોય
તો તે પદાર્થને અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. ચલો, અહીંયા નિયમિતનું ઉદાહરણ છે. એ જ ઉદાહરણ તમને ફરી વાર સમજાવું. કોના માટે? અનિયમિત માટે. ચલો, અમદાવાદથી શરૂ કરે છે. ક્યાં આવે છે? સુરત. આ છે અમદાવાદ, આ છે સુરત. વચ્ચે ક્યાં ક્યાં સ્ટોપ છે? વડોદરા, ભરૂચ. સેમ સમયે નીકળે છે સવારે 8 વાગે. 9 વાગે તે ક્યાં આવી ગયા? વડોદરા. 10 વાગે ક્યાં આવી ગયા? ભરૂચ. અને 11 વાગે ક્યાં આવી ગયા? સુરત. જો આ પ્રમાણે હોય ને તો સમય તો એક સરખો થયો. તો આ કેવી ગતિ બનાવી શકાય? નિયમિત. પણ મારે કેવી બનાવવાની છે? અનિયમિત. એટલે હું શું કરીશ? 8 વાગે નીકળાતા 9 વાગે વડોદરા. 9 વાગે નીકળો છો, 10 ને 5 ક્યાં આવ્યા? ભરૂચ. અને ભરૂચથી નીકળ્યા છો એટલે 11:30 તમે ક્યાં પહોંચી ગયા? સુરત. જો સમયનો તફાવત કેટલો છે? અહીંયા 1 કલાક છે, અહીંયા 9 થી 10 1 કલાક ને 5 મિનિટ છે, અને અહીંયા 10:05 થી 11:05 1 કલાક ને 25 મિનિટ છે. ચલો, શરૂઆતમાં તમે કેટલું અંતર કાપ્યું હતું? શરૂઆતમાં મેં 80 કિલોમીટર અંતર કાપ્યું હતું. પછી આ ભરૂચ પહોંચ્યા એ 1 કલાક ને 5માં 70 કાપ્યું. હવે કેટલું કાપ્યું છે? 90 કિલોમીટર. જો આ એક્ઝામ્પલ આપું છું. આ નતર તમે એમ કહેશો સર અહીંયા તો વડોદરા ને ભરૂચમાં 80 કાપ્યું હતું, એ વડોદરા ભરૂચમાં 70, તો હું ઘટી ગયું અંતર? ના, એક્ઝામ્પલ સમજાવવા માટે તમને અહીંયા આપું છું કે અહીંયા 80 અહીંયા 70ની ગણતરી કરી આપણે. ચાલો, હવે સમય જુઓ. શરૂઆતમાં 1 કલાકમાં કેટલું કાપ્યું? 80 કિલોમીટર. 1 કલાક ને 5 મિનિટમાં કેટલું કાપ્યું? 70 કિલોમીટર. અને 1 કલાક ને 25 મિનિટમાં કેટલું કાપ્યું? 90. તો એક સરખો સમય નથી, એક સરખું અંતર નથી. એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો ન હોય. ચલો, અહીંયા સમયગાળો અલગ છે, અંતર અલગ છે. હવે હું શું કરીશ? સમયગાળાને બદલું છું. ચલો, સમયગાળો એક સરખો બનાવી દઉં, જે પહેલા આપણે હમણાં કર્યો હતો એ પ્રમાણે. ચલો, અહીંયા 8 વાગે નીકળાતા, આ 9 વાગે, આ 10 વાગે અને આ 11 વાગે. કેટલો સમયગાળો? 1 કલાક. અહીંયા પણ 1 કલાક, અહીંયા પણ 1 કલાક. મિત્રો, આગળ મેં જે સમયગાળો લખ્યો ને તમને સમજાવવા માટે, તફાવત સરળતાથી સમજાય ને એટલા માટે લખેલો હતો. ચલો, અહીંયા 8 થી 9, 9 થી 10, 10 થી 11, 8 થી 9 1 કલાક, 9 થી 10 1 કલાક, 10 થી 11 1 કલાક. પહેલી કલાકમાં 80, બીજી કલાકમાં 70, ત્રીજી કલાકમાં 90. સમયગાળો સમાન રાખ્યો. આની આગળ શું કર્યું હતું? સમયગાળો બદલાયો, અંતરે બદલાયું. હવે અહીંયા અનિયમિત સમજાવવાનું છે મારે તમને. શું સમજાવવાનું છે? અનિયમિત. સમયગાળો એક સમાન રાખવાનો, બદલાય છે કોણ? એનું અંતર. જો સમયગાળો એક સરખા ગાળામાં એક સરખું અંતર નથી કાપતો. અહીંયા પહેલીમાં 70 કિલોમીટર, બીજી કલાકમાં પહેલીમાં 80, બીજીમાં 70 ને ત્રીજીમાં 90. સમયગાળો તમે કયો રાખ્યો? 1 કલાકનો જ રાખ્યો, પણ અંતર શું થયું? એનું વધારે ઓછા પ્રમાણ થઈ ગયું. એટલે કે એક સરખા ગાળામાં એક સરખું અંતર ન કાપતો હોય. ભૂલ ન કરતા. પરીક્ષામાં તમે એવું ન લખતા કે એક સરખા સમયગાળામાં નહીં, એક સરખું અંતરે નહીં. સમયગાળો ખાસ યાદ રાખજો, એક સરખો રાખવાનો, અંતર શું થાય છે? અલગ અલગ. એને કઈ ગતિ કહેવાય? અનિયમિત. આમાં સમયગાળો સરખો, અંતરે સરખું. આમાં ખાલી સમયગાળો સરખો, અંતર અલગ અલગ. આ બંને વચ્ચેનો તફાવત છે નિયમિત અને અનિયમિત. ત્યારબાદ ઉદાહરણ જોઈએ કે ભરચક રસ્તા પર થતી કારની ગતિ.
હવે સ્વાભાવિક છે તો ટ્રાફિક વધારે હોય તો કારની ગતિ કેવી પડે? ધીમી. પાછો ટ્રાફિક ક્લિયર થાય તો કારની ગતિ કેવી થાય? ઝડપી. એટલે 1 કલાકમાં માનો કે 10 કિલોમીટર અંતર કાપ્યું હોય ટ્રાફિકવાળા વિસ્તારમાં, ટ્રાફિક ન હોય તો બીજી કલાકમાં પાછું તમે 70 કિલોમીટર અંતર કાપી શકો છો. સમય કેવો રાખ્યો? સમાન, પણ અંતર કેવું કપાણું? બંને કલાકમાં અલગ અલગ. જો અહીંયા કીધું ને, રસ્તો ખુલ્લો હશે તો કાર ઝડપથી આગળ વધશે અને ટ્રાફિક સિગ્નલ લાલ થતો હોય ત્યાં કાર થોભી જાય છે. આ પણ પૂછાઈ શકે, કેવા કલરના સિગ્નલ આગળ કાર થોભી જાય છે? કેવો રંગ આવશે? લાલ રંગના સિગ્નલ આગળ કાર થોભી જાય છે, યાદ રાખવું. ત્યારબાદ આમ કાર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતી નથી. સમય કેવો રાખ્યો? એક સરખો. અંતર એક સરખું કપાતું નથી. તો આ જે ગતિ છે એ ગતિને અનિયમિત ગતિ કહે છે. ત્યારબાદ એક ગાર્ડનમાં કોઈ માણસના દોડવાની ગતિ, તો શરૂઆતમાં છે ઉત્સાહી હોય, જુસ્સામાં હોય, શરૂઆતના 15 મિનિટમાં વધારે અંતર કાપે, થાકી જાય છે બીજી 15 મિનિટમાં. એટલે પહેલી જે 15 મિનિટ છે, માનો કે પહેલી 15 મિનિટ કેટલું અંતર કાપ્યું એણે? 800 મીટર. બીજી 15 મિનિટ થાકી જાય છે 700 મીટર. ત્રીજી 15 મિનિટ થાકી જાય છે 650 મીટર. ટૂંકમાં જો દરેક 15 મિનિટે એક સરખું અંતર કપાતું નથી. પહેલામાં 800 કાપે, બીજી 15 મિનિટમાં 700 કાપે, ત્રીજીમાં 650 કાપે. એટલે જેમ થાક લાગે છે એમ એનું અંતર પણ શું થાય છે? ઘટતું જાય છે. સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કપાતું નથી. તો આ ગતિને કઈ ગતિ કહેવાય? અનિયમિત ગતિ કહેવાય છે. ત્યારબાદ પ્રવૃત્તિ છે કે બે પદાર્થો A તથા B ની ગતિ સાથે સંબંધિત કોષ્ટક આપણને આપેલ છે. એટલા પદાર્થ છે A અને B. ધ્યાનથી ચકાસો અને બતાવો પદાર્થની ગતિ નિયમિત એટલે કે એક સમાન છે અથવા તો અનિયમિત એટલે કે અસમાન એક સરખી નથી. બે પદાર્થ આપ્યા છે, બેની ગતિ આપેલી છે, તો આપણે ખાલી શું સાબિત કરવાનું છે? કયો પદાર્થ નિયમિત ગતિ કરે, કયો પદાર્થ અનિયમિત ગતિ કરે છે. જુઓ, આ કોષ્ટક સમયનું છે. આ વસ્તુ A દ્વારા કપાયેલું અંતર છે, મીટરમાં આપેલા છે, અને આ છે વસ્તુ B દ્વારા કપાયેલ અંતર મીટરમાં. ચલો, સમય 9:30 થી 9:45, 9:45 થી 10, 10 થી 10:15, 10:15 થી 10:30, 10:30 થી 10:45 અને 10:45 થી 11. ચલો, જો 9:30 પદાર્થ એ ક્યાં છે? 10 મીટર અંતર કાપે છે અને B છે 12 મીટર અંતર કાપે. તો મારે શું કરવાનું? પહેલાં તો ચેક કરવાનો સમયનો જે ગાળો છે એક સરખો છે. ચલો ચેક કરો. 9:30 થી 9:45 કેટલી મિનિટ થઈ? 15 મિનિટ. 9:45 થી 10 કેટલી થઈ? 15 મિનિટ. 10 થી 10:15 કેટલી થઈ? 15 મિનિટ. 10:15 થી 10:30 કેટલી છે? 15 મિનિટ. બાદ બાકી કરતી જવાની, નીચેનામાંથી ઉપરનું બાદ કરતું જવાનું. 10:45 માંથી 10:30 15 મિનિટ આવી. હવે 10:45 માંથી 11 થાય તો તફાવત કેટલો સર્જાય છે? 15 મિનિટનો. તો ચાલો, સમય છે એનો તફાવત કેવો છે? એક સરખો છે. હવે વસ્તુ એ પહેલી 15 મિનિટમાં 10 માંથી કેટલું કરે? 20. તો કેટલા મીટર અંતર કાપ્યું? 10 મીટર. આ બીજી 15 મિનિટ છે 9:30 થી 10, એમાં 20 માંથી કેટલું થાય છે? 30. તફાવત કેટલો આવ્યો? 30 માંથી 20 બાદ કરો તો 10. ત્રીજી 15 મિનિટ છે 10 વાગે 30, 10 15 40, તો 30 માંથી 40 થાય તો કેટલું થયું? 10 મીટર. તફાવત કેટલો થયો? 10. હવે 10 15 મિનિટે ક્યાં હતું? 40 છે. 10 30 ક્યાં આવ્યું? 50 છે.
તો આ 15 મિનિટનો સમયગાળો, અહીંયા 40માંથી 50 કેટલો તફાવત? 10 મીટર. તો 10 30માંથી 10 45 15 મિનિટનો તફાવત. અહીંયા 10 30 50 ઉપર, 10 40 60 ઉપર. અહીંયા તફાવત કેટલો? 10 મીટર. અહીંયા 10 45 60 ઉપર છે, 11 વાગે 70 ઉપર જાય છે. તો 60માંથી 70 બન્યું અંતર, તો તફાવત કેટલો આવ્યો? 10. તો હું શું કહી શકું? જો મિત્રો, અહીંયા એક સરખો સમયનો ગાળો છે અને જો દરેક સમયગાળામાં દરેક 15 મિનિટમાં કેટલું અંતર વધે છે? 10 મીટર અંતર વધે છે. હવે બી માટે વાત કરીએ. ચાલો, 9:30 ક્યાં છે? 12 ઉપર, અને 9:45 19. તો પેલી 15 મિનિટની વાત કરું તો આ બેનો તફાવત કેટલો થયો? 12માંથી 19 થાય 7 મીટર. હવે 9:45 19 પર છે, 10 વાગે 23 પર છે. તો 19માંથી 23 થયું. કેટલું થયું? 19માંથી 23 કેટલા થયા? 4 મીટર વધ્યું. હવે જો 10 વાગે ક્યાં છે? 23 પર છે. 10 15 ક્યાં છે? 35 પર. તો ચાલો, 23માંથી 35 તો કરો બાદ બાકી. 5માંથી 3 જાય તો 2, 3માંથી 2 જાય તો 1. કેટલું વધ્યું? 12 મીટર. 10 15 35 પર, 10 30 37 પર કેટલું વધે છે? 2 મીટર. 10 30 37 પર, 10 45 41 પર કેટલું વધે છે? 4 મીટર. 10 45 41 પર, 11 વાગે 44 પર કેટલું વધે? તફાવત કેટલો થાય છે? 41માંથી 44 3 મીટર. તો આપણે શું કહેવાનું છે કે એ અને બી એમાં કયો નિયમિત ગતિ કરે, કયો અનિયમિત ગતિ કરે? તો નિયમિત ગતિ એટલે એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કપાય. તો આ પદાર્થ એ છે કેવી ગતિ કરે છે? પદાર્થ એ છે નિયમિત ગતિ કરે છે. હવે જો બીમાં એક સરખા સમયગાળામાં દરેક 15 મિનિટમાં એક સરખું અંતર કપાતું નથી. પહેલા 15 મિનિટમાં 7, બીજીમાં 4, ત્રીજીમાં 12, ચોથીમાં 2, પાંચમાં 4 અને છઠ્ઠી 15 મિનિટમાં 3 મીટર. એક સરખું અંતર કપાતું નથી. તો બી પદાર્થ છે એ અનિયમિત ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. તો આપણો નિર્ણય આવી ગયો. પદાર્થ એ કેવી ગતિ કરે? નિયમિત. પદાર્થ બી કેવી ગતિ કરે? અનિયમિત. તો આ થઈ ગયો આપણો નિર્ણય કે એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે તો નિયમિત ગતિ, એક સરખા સમયગાળામાં એક સરખું અંતર ન કાપે તો એને કહેવાય અનિયમિત. અહીંયા પદાર્થ એ નિયમિત ગતિ કરે છે, પદાર્થ બી અનિયમિત ગતિ કરે છે. તો આ સાથે આપણો વિડીયો થાય છે પૂર્ણ. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.